અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાને યોગ્ય ગણાવ્યો. કહ્યું, અમે ઈરાન પર હુમલો ન કર્યો હોત તો ઈરાન અમેરિકા પર હુમલો કરે તેવી હતી શક્યતા. અમેરિકી સેના હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઇલ ટેન્કરની સુરક્ષા કરવા તૈયાર. ઈરાને ખાડી દેશોમાં વધુ તીવ્ર હુમલા કર્યા. ઇઝરાયેલે પણ ઈરાનમાં કર્યા વધુ ઘાતક હુમલા. ઈરાનની તમામ એરસ્પેસ પર નિયંત્રણ હોવાનો દાવો, તો ભારતે નાગરિકોની સુરક્ષાને ગણાવી સર્વોચ્ચ પ્રાથમિકતા. ભારતે ખાડી દેશોમાં 1 કરોડ નાગરિકોની સુરક્ષા અને કલ્યાણને ગણાવી સર્વોચ્ચ પ્રાથમિકતા. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું, સરકારે પશ્ચિમ એશિયામાં બની રહેલી ઘટનાઓ પર નજર રાખવા માટે કરી આંતર મંત્રાલય સમૂહની રચના. વિદેશ મંત્રાલયે સ્પેશિયલ કંટ્રોલ રૂમની કરી રચના. હેલ્પલાઇન નંબર પણ કર્યા જાહેર. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ ડોક્ટર એલેક્ઝાન્ડર સ્ટબ ભારત પહોંચ્યા. ગાર્ડ ઓફ ઓનર સાથે કરાયું સ્વાગત. નવી દિલ્હીમાં 11મા રાયસીના સંવાદ 2026માં મુખ્ય અતિથિ અને પ્રમુખ વક્તા તરીકે રહેશે ઉપસ્થિત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત. અમદાવાદથી ઉમરા માટે જેદ્દા ગયેલા નાગરિકોની વતન વાપસી. નાગરિકોએ ભારત સરકારનો માન્યો આભાર. 150થી 200 જેટલા નાગરિકો ગત મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા. કુટુંબીજનો સાથે મુલાકાત થતાં સર્જાયા લાગણીશીલ દ્રશ્યો. મિડલ ઇસ્ટમાં સંઘર્ષ વણસતા વૈશ્વિક શેરબજારોમાં મંદીનો માહોલ. ભારતીય શેરબજારોમાં પણ ભારે કડાકો. સેન્સેક્સ 1600 તો નિફ્ટી 2% તૂટીને 24,400 પોઈન્ટ નીચે ખુલ્યા. લગભગ દરેક સેક્ટરના શેર્સમાં નબળાઈ. સોનાના ભાવમાં 2000 તો ચાંદીના ભાવમાં 7000નો ઉછાળો. સમગ્ર દેશ હોળીના રંગમાં રંગાયો. હર્ષોલ્લાસ સાથે રંગોના તહેવાર હોળી ધૂળેટીના પર્વની ઉજવણી. કાશીથી વૃંદાવન સુધી રંગોની છોડો ઉડી, તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી હોળીની શુભેચ્છાઓ. આજે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે ICC T20 વર્લ્ડ કપની પહેલી સેમીફાઇનલ મેચ. સાંજે 7 વાગે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે મુકાબલો. અજય સાઉથ આફ્રિકાનો ફાઇનલ મેચમાં પહોંચવાનો રહેશે ટાર્ગેટ.